મજામાં તમારું નામ ઘણું બધું સાંભળ્યું છે અને લોકો એવું પણ કહેતા હોય છે કે અમારા હોટલ અને રિસોર્ટ ની અંદર તમારા ત્યાંથી જ બધી વસ્તુ આવતી હોય છે અને બીજું કે એક વખત મેં મારા ફેમિલી સાથે પણ વિઝિટ કરી હતી ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ ને બધું ઘણું બધું મળે છે તો આજે આપણે વિઝિટ કરવા માટે આવ્યા છે તો આખું મને બતાવશો ટૂર કરીને કે કઈ કઈ વસ્તુ મળે છે કેમ છો મારા વાલા ચરોતર વાસી હું તમારો પ્રિય પ્રેમાલ આણંદ વિદ્યાનગરની અંદર મોજ કરવા માટે ફરી એકવાર આવી ગયો છું આજે હું તમને લઈને આવ્યો છું અમૂલ ડેરીથી માત્ર 50 મીટરના અંતરે એટલે કે ભાઈ 0 ડિગ્રીની અંદર અહીંયા વાત કરીએ તો ફૂડ તો છે જ પણ સાથે સાથે ફૂડનો ખજાનો છે ફૂડ બનાવવા માટેની દરેક મટીરિયલ તમને અહીંયા મળી જવાનું છે એક્સપોર્ટ વેરાયટીની અંદર ચોકલેટીસ મળવાની ઇમ્પોર્ટેડ વેરાયટીની અંદર ચોકલેટીસ મળી જવાની છે સાથે એ પણ કહી દો કે ફ્રોઝન ફૂડ તો ઘણું બધું અહીંયા મળી જવાનું છે અને હા દેશ વિદેશની ઘણી બધી પ્રોડક્ટ્સ જે આપણે ઇન્ડિયાની અંદર નથી મળતી એ દરેક પ્રોડક્ટ આપણને આ જગ્યા ઉપર જોવા મળવાની છે સાથે એ પણ કહી દો જો તમે કેફે હોટલ કે એવું કંઈ રિસોર્ટ ચલાવતા હોય તો એના રિલેટેડ પણ બધી જ વસ્તુ વેજીટેબલ્સ છે સોસીસ છે દરેક વસ્તુ આ જગ્યા ઉપર અવેલેબલ થઈ જવાની છે તો બહુ વાર નહીં કરીએ આપણે અંદર જઈશું અને મળીશું એમના જે ઓનર છે એમને આવી જાઓ અમારે ત્યાં બધું ઇમ્પોર્ટેડ ગ્રોસરીથી માંડીને ગવર્મેન્ટ સ્ટોર છે ત્યાં ઓલમોસ્ટ તમને ઓલ ઓવર ધ વર્લ્ડ તમને જે બી પ્રોડક્ટ જોઈએ ફૂડમાં ફ્રેશ એન્ડ ફ્રોઝન બધું આપણી જોડે અવેલેબલ છે અત્યારે બરાબર અને અમારી અહીંયા આગળ અમૂલ ડેરી બ્રાન્ચ અને ન્યૂ સંકેત બ્રાન્ચમાં બાકરોલ રોડ ઉપર બી છે અમારી બ્રાન્ચ અમારે ત્યાં બધું ઇમ્પોર્ટેડ ગ્રોસરીથી માંડીને ગવર્મેન્ટ સ્ટોર છે ત્યાં ઓલમોસ્ટ તમને ઓલ ઓવર ધ વર્લ્ડ તમને જે બી પ્રોડક્ટ જોઈએ ફૂડમાં ફ્રેશ એન્ડ ફ્રોઝન બધું આપણી જોડે અવેલેબલ છે અત્યારે બરાબર અને અમારી અહીંયા આગળ અમૂલ ડેરી બ્રાન્ચ અને ન્યૂ સંકેત બ્રાન્ચમાં બાકરોલ રોડ ઉપર બી છે અમારી બ્રાન્ચ અને આ બાજુ છે અમારું બધું કેન ફૂડ અને ટીન ફૂડ બધું છે એમાં અમારી જોડે બધી રેન્જ છે રેગુના અમેરિકન સોસ છે પીઝા પાસ્તા સોસ છે મેક્સિકન છે રિફ્રાઈડ બીન છે અને આ બધું ટીન ફૂડ છે એમાં ડીપિંગ સોસ આવે ડરીટોઝ આવે આપણે સાલ્સા નાચોસ માટે બધા અને બીજું કે જો હોટલ્સ અને રેસ્ટોરન્ટ કે રિસોર્ટ હોય તો પણ તમને અહીંથી બધી અમે ઓલમોસ્ટ લાઈક ફ્રોમ બરોડા એલબીપી લક્ષ્મી વિલાસ પેલેસ બધે આણંદમાં નડિયાદમાં બધી ઓલમોસ્ટ જે પ્રીમિયર અને સારી હોટલોમાં અમારો સપ્લાય છે અત્યારે ઓલમોસ્ટ મોર ધેન 10 યર્સ અને ઘણા બધા અત્યારે મસાલાની સિઝન ચાલી રહી છે તો પાકિસ્તાની મસાલા પણ આપણે જે ફેમસ છે એ પણ મળી જાય ના મસાલા તમને જોઈએ બધા મળી જાય આપણી ત્યાં વેરાયટી અને ઓલમોસ્ટ ઓલ ઓવર ધ લાઈક લોકલ ડોમેસ્ટિક બી કહો તમે મહારાષ્ટ્રના મસાલા પ્રકાશથી માંડીને બધાના અમારા મસાલા રેડી છે બરાબર તમે જોઈ રહ્યા છો કે દરેક સોસીસ તમને આ જગ્યા ઉપર મળી જવાના છે બેઝિકલી હોટલ ઇન્સ્ટિટ્યૂટ પેક માટે આવે 1 kg માયોનીઝ ને બધા એના માટે જે લોકલ કેફેટેરિયાસ ને બધા લોકો યુઝ કરતા હોય છે ઇવન કેટરિંગમાં બી અમારો સપ્લાય છે બધી ફ્રેશ પનીર અને ડેરી પ્રોડક્ટ્સનો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે રેડી ટુ ઈટ કપ નૂડલ્સ તમને અહીંયા મળી જવાના છે અને બીજી ઘણી વેરાયટી આપણને યા રેમન સાઉથ કોરિયન નૂડલ્સ બધા આવે જાપાનીઝ ને આના બધા અને ઉપર તમે જોશો તો ઉપર મોર્નિંગ છે બધી આ ફ્રાન્સની આવે છે સિરપ બબે આમાં મોકટેલ કોકટેલ માટે વપરાય છે ઘણા બધા મોકટેલ બાર્સ ની અંદર આપણે મૂકેલી હોય છે એ પણ આપણે જોઈ રહ્યા છે બરાબર ને અને અત્યારે આપણે પહેલા સેક્શન ની અંદર ઊભા છે બીજો જે સેક્શન આપણો જે છે શેનો છે સર એ બેઝિકલી સેક્શન છે પ્રોટીન બાર્સ અને સપ્લિમેન્ટ્સ માટે અમારી આ ઇમ્પોર્ટેડ ચીઝ છે બધી ગવર્મેન્ટ ચીઝ જે ચેડાર એક્સ્ટ્રા મેચ્યોર ચેડાર આવે આ ઇંગ્લિશ ચીઝ છે ઇંગ્લેન્ડની છે મેચ્યોર ચેડારથી માંડીને માઇલ્ડ ચેડાર કલર ચેડાર મળે અમારે ત્યાં પછી આ ફિલાડેલ્ફિયા જે ક્રીમ ચીઝ આવે યુએસની બેઝ એ બધી ક્રીમ ચીઝ છે અમારી જોડે અને આમાં આપણી જોડે લોકલ બી છે ઇમ્પોર્ટેડ બી ક્રીમ ચીઝ રાખીએ છીએ આપણે અહીંયા આગળ પછી સ્ટારબક્સની કોફી અને એમાં સાવર ક્રીમ બી આપણે રાખીએ છીએ રિકોટા રાખીએ છીએ માસ્કરપોની ને બધી જે ચીઝ આવે છે બેઝિકલી ઓલ ધ કુઝનમાં જે વપરાય છે એ બધી અમે રાખીએ છીએ અને આ બધા બાજુ તમે જોશો તો હવે ફ્રેશ એક્ઝોટિક વેજીટેબલ્સ છે બધા રેડ યલો બેલ પેપર રેડ કેબેજ સેલરી પાર્સલી બેઝિલ અવાકાડો બી અમે મોસ્ટલી હવે ઇમ્પોર્ટેડ જ રાખીએ છીએ મોસ્ટલી ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયાના અમારી જોડે આવે છે અવાકાડો સાથે અને આ બાજુ છે અમારું પ્રોટીન બાર છે બધા મેક્સ પ્રોટીન્સના બધા અલગ અલગ પ્રોટીન બાર્સ ને એનું છે એની અંદર પણ અલગ અલગ કંપનીઝની અંદર આપણને મળી જાય છે એ તમે જોઈ રહ્યા છો બધી ઇન્ફોર્મેશન સાથે
તમે જાતે આવીને અહીંયા સિલેક્ટ કરી શકો છો અને પછી ખરીદી કરી શકો છો. અને આ બધા ઓટ્સ છે, ક્વેકર્સના ને એના બેઝિકલી જે લોકો યુઝ કરે છે. અને આ બધી અમારી સામે છે બધી ઇમ્પોર્ટેડ સિરિયલ્સ છે, યુકે અને યુએસની બધી સિરિયલ છે. ફ્રૂટ લૂપ્સ છે, ચીરિયોસ છે, સિનેમન ટોસ્ટ છે, બધી જે ઘણા લોકોની પ્રેફરન્સ વધારે હોય છે. યસ. તમે આ ફ્રીજમાં જોશો તો અમારી જોડે બધા ફ્રોઝન ફૂડ છે. એમાં ફ્રોઝન પિઝા છે, વેજીટેબલ છે, ઇવન ફલાફલ જે લેબનીઝ ફૂડ કહેવાય, આપણે ફલાફલ નહીં ખાતા હોય છે એનું છે બધા. ઓહો, એટલે રેડી ટુ યુઝ છે, ખાલી ફ્રાય કરી ના, રેડી ખાલી કુક જ કરવાનું, ફ્રાય પેન કે માઇક્રોવેવ ઓવનમાં. ઓહો, બેઝિકલી એટલે આપણને રેડી થઈ જાય છે. બીજું એ પણ કહી દો કે જે મશરૂમ સારી ક્વોલિટીની અંદર ને ફ્રેશ મશરૂમ તમને અહીંયા અવેલેબલ થઈ જવાના છે ને. અને સૌથી અમારું સારામાં સારું કસ્ટમરની પ્રેફરન્સ છે અમારું નેશનલ મલાઈ પનીર. અમારું 200 ગ્રામ, 400 ગ્રામ અને 1 kg માં આવે છે બેઝિકલી. જેમાં મોસ્ટલી આપણે પનીરની કોઈ પેક આપણે જોઈએ એકદમ કડક લાગે, પણ એકદમ મલાઈ જેવું નામ છે એ પ્રમાણે છે ને, એકદમ સોફ્ટ લાગે અને એકદમ ફ્રેશ હોય એવું લાગે છે અત્યારે. તો કસ્ટમર એકવાર લઈ જાય એટલે પછી એકવાર બીજી વાર કે મને આજ આપો, આજ આપી દો એમ. અમારું છે આ રેડી ટુ ઈટ માટે, જે બેઝિકલી તમે ટ્રાવેલિંગ કરતા હોય, ક્યાંય જતા હોય ફેમિલી સાથે, તો તમારે ખાવાનું અમુક જણ જૈન હોય જે નો ઓનિયન નો ગાર્લિક ખાતા હોય, સ્વામિનારાયણ કે જૈન લોકો માટે, એના માટે બી છે આપણી જોડે. ખાલી વોટર એડ કરવા માટેની બી છે આ, અને રેડી ટુ ઈટનું બી છે, ખાલી માઇક્રોવેવ કે ઓવન કરી દેવાનું એના માટે બી છે આપણી જોડે. અને ફ્રોઝન વેરાયટીઝ આપણે અંદર અત્યારે જોઈ રહ્યા છીએ. ફ્રોઝનમાં તમે જોવો છો અમારી જોડે મોમોઝ છે, એમાં અલગ અલગ મોમોઝ આવે છે, અને ફલાફલથી માંડીને હરાબરા કબાબથી આવે છે, અને ફ્રેન્ચ ફ્રાઈઝ બેઝિકલી જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ચીલી ચીઝ સોસ છે, એ બધું તો અમે રૂટીન તો રાખીએ જ છીએ. અને એ ચીઝમાં બી અમારી જોડે મેક્સિકન ચીઝ 4 ચીઝ આવે એ બી રાખીએ છીએ, કે ટાકોસ કે એન્ચિલાડા માટે બનાવવા માટે. પછી પીઝા પાસ્તા માટેની બી ચીઝ અમે રાખીએ છીએ અત્યારે. તમે કહેતા હતા સાન મસાલા જે કહેતા હતા, એ બહુ ફેમસ છે લંડન અમેરિકાથી માંડીને બધે ત્યાં. એ બધા સાનમાં બધી વેરાયટી છે આપણી જોડે, ઇવન સુહાનાથી માંડીને બધા વેરાયટી. અને આ અમારું કેક માટેનું આખું પ્રિપેરેશન માટેનું છે. કેક અને જે બ્રાઉનીઝ ને લોકોને, ઘણા લોકોને કુકિંગનો ઘરે શોખ હોય છે, જાતે બનાવીને એ લોકો, ઘણા લોકો એવું કરતા હોય છે. અને અત્યારે ગરમી ચાલુ જ છે ને, ફાલુદા મિક્સ પણ આપણને મળી જાય છે. હા, ફાલુદા બહુ સારો અત્યારે અમારે જ્યાં રિસ્પોન્સ. બરાબર. આ બધા પીનટ બટર છે, જેની અંદર મોસ્ટલી આપણે કોઈ બી નોર્મલ શોપની અંદર જતા હોઈએ છીએ તો આપણને બહુ અમુક જ ઓપ્શન મળતા હોય, અમુક કંપની જોવા મળતી હોય પીનટ બટરની અંદર પણ. તો અહીંયા તમને ઓપ્શન મળી જવાના છે, અલગ અલગ કંપની જે છે એના પ્રોડક્ટ આપણને અહીંયા મળી જવાના છે. મળી છે. અને આ છે નટેલા જે સ્પ્રેડ આપણે બેઝિકલી યુઝ કરે છે, એના બિસ્કોપના બી છે, લોટસના નટેલા સ્પ્રેડ છે બધા. આ બધા ઇમ્પોર્ટેડ છે પીનટ બટર, યુએસના સ્કીપી અને ઝીપના આવે છે. અને ઉપર જશો તો પેનકેક સિરપ આવે છે, મેપલ સિરપ આવે છે, જે પેનકેકમાં એમાં યુઝ કરતા હોય છે. તો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ઘણી બધી વેરાયટી આપણને મળી જાય છે. લોકલ ફૂડ પણ તમને અહીંયા અવેલેબલ થઈ જવાનું છે, ફૂડની અંદર વેરાયટી. તો હવે બીજું શું બતાવશો આપણને? બીજું આપણે તો લોકલ આપણે બધું બતાવ્યું. અમારી જોડે બીજી કોફીસની વેરાયટી તમને બતાવું તો ડગ એગ્બર્ટ્સથી માંડીને ઇંગ્લિશ જે આયર્લેન્ડની કોફીથી માંડીને ટેસ્ટર ચોઇસ, યુકે બેઝ, ડેવિડોફ જે સ્વિટ્ઝરલેન્ડની કોફી બહુ ફેમસ છે અત્યારે, એક બી રાખીએ છીએ. આમાં ગ્રીન ટીથી માંડીને ડિટોક્સ ખાવા માટે ઘણા લોકો હતા ડાયટિંગને ડિટોક્સી એના માટે યુઝ કરે, તો આપણે ડિટોક્સથી માંડીને બધી ગ્રીન ટીમાં બધી અલગ કંપની છે. ટ્વિનિંગ્સ છે આપણી જોડે, ટેટલી છે, ગ્રીનાર છે, બધી વેરાયટી આપણે રાખીએ છીએ અત્યારે. બીજું અત્યારે જોઈ રહ્યા છો કે મેં તમને વિડીયો સ્ટાર્ટ થયો ત્યારે જ કહ્યું કે ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ તમને અહીંયા મળી જવાની છે. તો એ તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી કંપનીઝની અંદર આપણને અવેલેબલ થઈ જાય છે, જે મોસ્ટલી આપણે બહારથી મંગાવતા આવીએ છીએ. બરાબર ને? હા, એમાં અમારી જોડે ઇમ્પોર્ટેડ ડેરી મિલ્ક છે, ઇંગ્લેન્ડની છે આપણી જોડે, લિન્ટની છે, સ્વિટ્ઝરલેન્ડ ટોબ્લેરનથી માંડીને બિસ્કોપના બી કુકીઝ આવે છે, લિન્ટની બધી વેરાયટી છે આપણી જોડે, ચોકલેટના, ઇવન ક્રેકર્સ, રીટ્સના, યુએસના અને વેજી ક્રેકર્સને આ બધું આપણે રાખીએ છીએ. અને બીજી M&Msને જે છોકરાઓને બહુ ગમતી હોય છે, એમાં કિન્ડર જોઈન્ટથી માંડીને બ્રુનો જે છોકરાઓ માટે બહુ ફેમસ છે, છોકરાઓને બહુ ગમે છે. અને બધી M&Msથી, સ્કીટલ્સથી માંડીને બધી ઇમ્પોર્ટેડ આપણી ચોકલેટ્સ વેરાયટી આપણી મળી જાય છે. અને બીજું કે ઘણી બધી ચોકલેટ્સ તો આપણને અહીંયા જોવા મળશે. તો અમે બીજું આપણે પ્રાઇમ જે અત્યારે લોકોની યંગસ્ટરની અત્યારે બહુ ચોઈસ છે પ્રાઇમ માટે, પ્રાઇમ બી રાખીએ છીએ, બધી ફ્લેવરમાં રાખીએ છીએ અમે. એની જોડે બધા શેક્સ છે, પ્રોટીન શેક્સ છે, આ ડેટ્સ છે ઇમ્પોર્ટેડ પર્શિયા અને સાઉદીના, અને એના આપણે ખજૂર બી રાખીએ છીએ જોડે, ફ્રેશ બ્લુબેરી અમે બધું રાખીએ છીએ.
એમાં તમે જોશો તો અલગ અલગ મજદૂર છે, કિમિયા છે, બધા અલગ અલગ વેરાયટીના ડિફરન્ટ કાઇન્ડ ઓફ જે ડેટ્સ મળે છે ઓલ ઓવર ધ વર્લ્ડમાં, એ બધાને વેરાયટી છે આપણી જોડે. બરાબર. અવાકાડો હું તમને કહેતો હતો ઓસ્ટ્રેલિયાથી પ્યોરલી ઓસ્ટ્રેલિયાના આવે છે, અને અવાકાડોમાં અમે ગેરંટી આપીએ છીએ, ખરાબ નીકળે કંઈ બી નીકળે તો રિપ્લેસમેન્ટ કાં તો ફૂલ પેમેન્ટ રિફંડ કરી આપીએ છીએ અમે. ઓહો. અને બીજું કોઈને ડિલિવરી કરવી જોઈતી હોય ઘરે બેઠા તો એ આપણે કરીએ છીએ? હા, અમે 1500 રૂપિયા ઉપરની અપ હોય અમાઉન્ટ તો અમે ફ્રી હોમ ડિલિવરી કરીએ છીએ. અને અમારો સ્ટોરનો ટાઈમિંગ છે સવારે 9 થી સાંજના 9 વાગ્યા સુધી. તો તમે જો આણંદમાં રહેતા હોય તો તમને આ સ્ટોર જે ડેરી રોડ ઉપર આવેલો છે એ નજીક પડતો હોય તો ત્યાં પણ તમે આવી શકો છો. સાથે એ પણ કહી દઉં કે આ ઓફર તમને સંકેતની બાજુમાં જે સ્ટોર આવેલો છે, એમનો સ્ટોર આવેલો છે, ત્યાં આગળ પણ આ ઓફર આપણે લાગુ પડે છે. એટલે કે વિદ્યાનગર છે, બાકરોલ છે, વડતાલથી તમે વિડીયો જોતા હોય તો કરમસદ, એટલે આજુબાજુના દરેક લોકો તમને ત્યાં નજીક પડે તો ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો. અને ત્યાં પણ હોમ ડિલિવરી થઈ જાય છે. ડિલિવરી બી ત્યાં બી કરીએ છીએ અમે. તો અત્યારે આપણે બહારની સાઈડ જોઈશું તો ડિસ્પ્લેની અંદર તમને અલગ અલગ પ્રકારના ડ્રિંક્સ જોવા મળશે, જે આપણને ઇન્ડિયાની અંદર મોસ્ટલી તમને જોવા નહીં મળે. મોન્સ્ટરની અંદર પણ ઘણી બધી વેરાયટીઝ છે, ફ્લેવર સાથે મળી જવાના છે. અને એની અંદર વેનીલા છે અને બીજી ઘણી બધી ફ્લેવર્સ તમને અહીંયા મળી જશે, જે એકદમ યુનિક વેરાયટી કહેવામાં આવે છે. અને બીજું કે આપણે અહીંયા નોન આલ્કોહોલિક ડ્રિંક્સ પણ તમને અહીંયા મળવાના છે, જે એનર્જી ડ્રિંક પણ તમે કહી શકો છો, ટોનિક વોટર, પ્રીમિયમ ટોનિક વોટર પણ મળી જશે, હેનિકેનના છે, અને બીજા ઘણા બધા ફ્લેવર વોટરના કેન્સ પણ તમને અહીંયા મળી જવાના છે. શું નામ છે સર આપનું? મારું નામ દીપક છે. હા દીપકભાઈ, તો કહેશો તમારો અનુભવ કહેશો મને? અમારી અહીંયા આગળ આણંદમાં સ્ટોલ છે ફ્રેન્કી સ્ટેશન મારવાડી બિરયાની, અને નડિયાદમાં બી ફ્રેન્કી સ્ટેશન અને મારવાડી બિરયાનીના 2 સ્ટોલ છે. અને અમારી હોટલમાં જે બી તમામ સામાન વપરાય છે એ બધું અમે અહીંથી 0 ડિગ્રીમાંથી લઈએ છીએ. અને આમનું બધી જ વસ્તુ ટોટલ રિઝનેબલ રેટ હોય છે અને ફ્રેશ આઇટમ હોય છે. અને અમે છેલ્લા 1.5 થી 2 વર્ષથી બધો સામાન અહીંથી જ લઈએ છીએ. હોટલ લાઈનનો તમામ સામાન અમારે જે વપરાય છે હોલસેલ ભાવે મળે છે અમારે. તો આ બાજુ તમે જોશો તો અમારે જો નોનવેજ વેરાયટી છે, ચિકન, ફિશ અને શ્રીમ્પથી માંડીને પ્રોન્સ માટેની બધી વેરાયટી અમારી જોડે છે. રેડી ટુ ઈટ માટેની છે અને રો બી છે. ઘણા લોકો જાતે ઘરે કુક કરતા હોય છે તો એ માટે ચિકન, પ્રોન્સ અને ફિશ બધી અમારી છે. તો આ સાથે આપણે મળતા રહીશું, આવવાનો એપિસોડ તમારા માટે લાવવાનો છું. બાકી તમને ખબર જ હશે કે તમારો અનુભવ કેવો છે. જો તમે આ જગ્યા ઉપર વિઝિટ કર્યું હોય તો કોમેન્ટમાં અચૂકથી જણાવજો. અને બીજું એ પણ કહી દઉં કે ના આવ્યા હોય ને તો તમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી બધા લોકોને ખબર પડે અને વિઝિટ કરી શકે આ જગ્યા ઉપર. એડ્રેસ અને નંબર તમને સ્ક્રીન ઉપર આપેલા જ છે, કોલ કરીને પણ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. હવે આપણે મળીશું નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણે બધા મને રજા, બધાને જય સ્વામિનારાયણ.